કાફલો ગોંડલની બહાર ગયો ને એટલે એ ગણ્યો ગોંડલ નીચે ગરમીમાં આવીને બરાડા પાડવા માંડ્યો, તમાશો કરવા માંડ્યો, પરસેવાથી રેપ જેબ જા પરસેવો લાવવાનું કામ અલ્પેશ કથિરિયાએ કર્યું. ગણ્યા તને ગણ્યા? તું તારી જિંદગીમાં એસી વાળી ગાડીમાં ફરે છે, એસી વાળા રૂમમાં રહેશો, જન્મો ત્યાંથી હોનાની સમસીમાં ખાશો, પણ તને પરસેવાનું કામ અલ્પેશ કથિરિયાને એમના મિત્રોએ કર્યું. એ જગ્યાએ તે કાલ યુદ્ધનું મેદાન બનાવી દીધું, લુખ્ખા તત્વોનો આતંક મચાવી દીધો તે, અને તે જાતે આ બધું કર્યું છે. ભાઈ એ તો ખુલ્લીઆમ સોતરા કાઢીને ક્યાં ઉભા રહ્યો તમને આગળ આખો વિડીયો બતાવો, પણ એની પહેલા ખાસ કરીને ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર લાખો લોકો વિડીયો જોવે છે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા. ગ્રાહકોની જોવો છો ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે મિત્રો વાયરલ ટોપિકના જે પણ વિડીયો વાયરલ થતા હોય છે એ સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવતો હોઉં છું. હું આશા રાખું છું કે તમે ભાઈઓ અત્યાર સુધીમાં મિત્રો સબસ્ક્રાઇબ કરી લીધું છે. ભાઈઓ સબસ્ક્રાઇબ કરો ને યાર. તો મિત્રો તમારા બધા લોકોનો મારો ટાઈમ બગડો નથી, વિડીયો કરી છે ભાઈ. ચાલો, તમને લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે ને ત્યારબાદ મિત્રો વાત કીધું અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા છે વાયરલ. તેની અંદર મિત્રો વાત કીધું આ જે વિડીયો વાયરલ થયો છે આ વિડીયોની આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, અને ખાસ કરીને એક સૂચના ભાઈઓ, અમે કોઈના પણ સપોર્ટમાં વિડીયો બનાવતા નથી ભાઈ. અમારા સમક્ષ જે મિત્રો વાત કીધું વિડીયો આવતા હોય છે અમે ખાલી તમને તમારા સમક્ષ અમે લાવતા હોય છે, કારણ કે મિત્રો વાત કીધું તમને બધા લોકોને જાણકારીઓ મળે. હવે મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે થયું હતું 27 તારીખના રોજ, ત્યારબાદ મિત્રો વાત કીધું આખું ગોંડલ હલી ગયું છે ને આખું ગુજરાત હલી ગયું છે, કારણ કે મિત્રો વાત કીધું ગાડીઓ ઉપર હુમલાઓ થયા છે. ને ત્યારબાદ મિત્રો વાત કીધું જે રીતે ગણેશભાઈ ગોંડલ પણ મેદાનમાં ઉતરી ગયા હતા, અને મિત્રો વાત કીધું ત્યારબાદ મિત્રો એમ કીધું જગીશાબેન પટેલથી લઈને મિત્રો અલ્પેશભાઈ કથારિયા પણ ખુલ્લેઆમ મેદાનમાં હતા, અને જે મોરો થયો હતો ને જે આ વાત કીધું આખું ગુજરાત હલી ગયું હતું 27 તારીખના રોજ મિત્રો વાત કીધું કોઈ દિવસ ન થયું હોય એવું મિત્રો વાત કીધું વગર ભાઈ ચૂંટણીએ થઈ ગયું હતું. તો ખાસ કરીને હવે મિત્રો વાત કીધું જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા છે વાયરલ, આ ભાઈ ખુલ્લેઆમ મિત્રો વાત કીધું ગણેશભાઈને જે કહ્યું છે એના વિશે તમે શું કહેશો? વિડીયોને ભાઈ બને એટલો શેર કરી દેજો, અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો વાત કીધું વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે ફ્રીમાં. તો ભાઈ આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારત.